ઓમ નમઃ શિવાય. નમસ્કાર મિત્રો, આપણે સાંભળીશું શિવ પાર્થિવ પૂજા વ્રત. શ્રાવણ માસના સોમવારના દિવસે આ વ્રતનો આરંભ કરવો અથવા માસના કોઈ પણ દિવસે આ વ્રતનો આરંભ કરવો. આ વ્રત એક વર્ષ, એક માસ કે જીવન પર્યંત કરાય છે. સામાન્ય રીતે આમાં 1.25 લાખ પાર્થિવ લિંગ કરવાની વિધિ છે. આ વ્રતમાં કાંકરી વગરની સ્વચ્છ કાળી પવિત્ર માટી કોઈ તળાવ કે જળાશયમાંથી લાવવી, તેની મૃતિકા તૈયાર કરાવવી અને ઓમ નમઃ શિવાય મંત્રોચ્ચાર સાથે નાની લિંગ કૃતિઓ કરી તેના પર ચોખા ચડાવી બાજટ પર ગોઠવવી. સ્વરૂપો તૈયાર થયા પછી તેનું શિવગ્રામ પ્રમાણે પૂજન કરવું અને દરરોજ આ વ્રતની વાર્તા સાંભળવી કે વાંચવી. વ્રતની વાર્તા સાંભળ્યા વગર કોઈ પણ વ્રત અધૂરું ગણાય છે. તો ચાલો સાંભળીએ શિવ પાર્થિવ પૂજા વ્રતની કથા. પૂર્વે શિવ શર્મા નામનો એક વિદ્વાન અપરિગ્રહી બ્રાહ્મણ પશ્ચિમના ઐવિર દેશના ભદ્રસિંહ નામના રાજાનો પુરોહિત હતો. આ રાજા ચાલુક્ય વંશી હોવાથી શૈવ હતા. તેઓ અનેકવાર સોમનાથની યાત્રા કરી હતી, પરંતુ આ રાજાને પૂર્વ કર્મોની પ્રબળતાનો એક કુષ્ઠ રોગ થયો હતો. તેણે પોતાના રોગ માટે નાના મોટા હકીમ વૈદ્યોની દવા લીધી, પણ તેને કોઈ જ ફાયદો થયો નહીં. તે પોતાના રોગથી ખૂબ જ કંટાળી ગયો હતો. એક દિવસ તેણે થાકીને આત્મહત્યા કરવાનું વિચાર્યું. તે દેવપટ્ટણ એટલે કે સોમનાથ પાટણ ગયો અને ત્યાં સાગરમાં જ ઝંપલાવ્યો. પરંતુ આ રાજાના નસીબમાં મોત હતું નહીં. હજી તેને જીવવાનું બાકી હતું. આ રાજાનો પુરોહિત શિવવર્માએ પાણીમાં કૂદકો મારીને રાજાને બચાવી લીધો અને તેને કિનારા પર લાવ્યો. થોડી વાર બાદ રાજાને શુદ્ધિ આવી. ત્યારે તેણે આંખ ખોલીને જોયું અને બોલ્યો, હે ભૂદેવ, આપે મને કેમ બચાવ્યો? મારે મોત જોઈતું હતું. હું આ શરીરથી કંટાળી ગયો હતો. પુરોહિતે કહ્યું, હે રાજન, આપના દેહમાં કોઈ રોગ છે જ નહીં. તમે નકામા અકળાઓ છો. રાજાએ પોતાના શરીર તરફ જોયું તો ખરેખર રોગ ગાયબ થઈ ગયો. તે પુરોહિતના પગમાં પડ્યો અને બોલ્યો, હે પુરોહિતજી, આમ અચાનક મારો રોગ કયા પુણ્યના પ્રભાવે નાશ પામ્યો? હે રાજન, હું અહીં શ્રાવણ માસમાં ચિંતામણી પાર્થિવ પૂજા કરું છું. તમારી વ્યથા જાણી હું તમારી પાછળ પાછળ આવ્યો અને તમને ઉગારવા મારા પાર્થિવ વ્રતનું પુણ્ય મેં તમને અર્પણ કર્યું છે. આ વ્રતના પ્રભાવથી જ તમારો રોગ દૂર થયો છે. રાજા પોતાનો રોગ દૂર થવાથી ખૂબ જ ખુશ થઈ ગયો અને તેણે પણ શ્રાવણ માસમાં શિવ પાર્થિવ પૂજા વ્રત કરવાનું નક્કી કર્યું. ઓમ નમઃ શિવાય.